હેપી મોર્નિંગ. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારીની છેલ્લા 28 વર્ષથી નિરંતર ચાલતી શ્રેણી મને ગમતું પુસ્તક વાર્તાલાપ અંતર્ગત હું આપ સૌનું આનંદપૂર્વક સ્વાગત કરું છું. મેં શું કીધું? કેટલા વર્ષ? 28 વર્ષ પૂરા થયા છે અને 29મું વર્ષ આ ચાલે છે. એટલે કેટલા બધા વક્તાઓએ અહીંયા વાર્તાલાપ આપ્યો છે, રાઈટ? તો આ કાલે શું છે, કોઈને ખબર છે? ડેટ કઈ છે કાલે? 12 જાન્યુઆરી. ઓકે. તો કાલે બહુ મોટો જ એક દિવસ છે. કોઈ કહેશે? કંઈ વાંધો નહીં, હું તમને કહી દઉં. કાલે સ્વામી વિવેકાનંદજીની બર્થડે છે. હા, ખબર હતી ને બધાને, પણ અત્યારે જસ્ટ યાદ નહીં આવ્યું. સ્વામી વિવેકાનંદજીના વિશે મોસ્ટલી બધાને ખ્યાલ છે. કોઈ એવું છે કે જેણે એમનું નામ પણ નહીં સાંભળ્યું હોય? તો તમને ખબર છે કે સ્વામી વિવેકાનંદજીનો આ કેટલામો બર્થડે છે? કેન યુ ઇમેજિન? કોઈ એક ફિગર મને કહેશો? 20, 25, 50, 100? કેટલા વર્ષ થયા સ્વામી વિવેકાનંદજીના બર્થડેને? 161મો 161 બર્થડે છે. તો બી તમને એવું લાગે ને કે ઓહો, આ તો કેટલા આપણા આઝાદીના વર્ષના પહેલાના. તો પણ આપણે એને અત્યારે યાદ કરીએ છીએ ને. તમે કંઈ ને કંઈ નાની સ્વામી વિવેકાનંદજીની સ્ટોરી સાંભળી જ હશે એમ ને. એટલે તમને અમુક વાર એવું થતું હશે કે આમણે એવું શું કામ કર્યું હશે કે આજે આટલા બધા વર્ષ એમના બર્થડેને છે, 161 વર્ષ, તો બી આપણે એને યાદ કરીએ છીએ. તો તમને એવું લાગે કે કોઈ વાર આપણે થોડું ઘણું કંઈક આના વિશે જાણવું જોઈએ. સ્વામી વિવેકાનંદજી એટલે ડાયનામિક પર્સનાલિટી, એમ તમારી શબ્દમાં કહીએ ને તો. અને એ છે ને ફિલોસોફી અને આધ્યાત્મિકમાં બહુ જ આગળ હતા. સ્પિરિચ્યુઅલ લેવલ પર એમનું બહુ જ આગળ હતું. અને એ ખાલી 39 યર્સ જીવેલા હતા. 39 યર્સમાં એમણે એવું શું કામ કર્યું હશે? ખાલી 39 વર્ષ, કે જેમાં આપણે એને આટલા વર્ષો પછી પણ યાદ કરીએ છીએ, રાઈટ? પછી તમે એક બહુ મોટું આપણે છે કે જ્યારે આપણે કોઈને આમ ઉદ્બોધન કરીએ જનરલી, તો આપણે એવું કહીએ કે મારા વાલા ભાઈઓ અને બહેનો, રાઈટ? તો આ ઉદ્બોધનની શરૂઆત સ્વામી વિવેકાનંદજીએ 161 વર્ષ એટલે એની પહેલાં કરેલી હતી. કે જ્યારે એ શિકાગોમાં એક ધાર્મિક પરિષદમાં ગયેલા ને, ત્યારે મતલબ આ ચલણ નહીં હતું કે કેવી રીતના બધાને ગુડ મોર્નિંગથી મોસ્ટલી બધું ચાલતું હતું. પણ એમણે પહેલી વાર આ શબ્દનો પ્રયોગ કરેલો ને આજે બી એટલો જ લોકપ્રિય છે. લોકો સાંભળીને જ આમ છોક થઈ ગયા કે આટલું સરસ ઉદ્બોધન. તો તમને બહુ બધું જાણવાની ઈચ્છા થશે, મને એવું લાગે છે. પણ હું તમને એક એકદમ નાની શોર્ટ સ્ટોરી કહેવા માંગુ છું સ્વામી વિવેકાનંદજીની. સ્વામી વિવેકાનંદજી આધ્યાત્મિકમાં બહુ આગળ હતા, મેં તમને કીધું ને. તો એક 20 વર્ષનો યુવક એમની પાસે આવ્યો અને એમને એવું કીધું કે મને ગીતાજી તમારી પાસે શીખવા છે. એટલે સ્વામી વિવેકાનંદજીએ છે ને એકદમ આમ ધ્યાનપૂર્વક એને જોયો. તો એકદમ પતલો ને આમ થોડોક મતલબ એની હેલ્થ વાઇઝ એકદમ સિંગલ બોડીનો ને એવો હતો. એટલે સ્વામી વિવેકાનંદજીએ કીધું કે હું તને જરૂરથી શીખવાડીશ ગીતાજી, હું તને જરૂરથી શીખવાડીશ, પણ પહેલાં તું 6 મહિના ફૂટબોલ રમીને આવ, પછી 6 મહિના પછી હું તને શીખવાડીશ. એટલે પેલો યુવક એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો કે યાર, ગીતાજી શીખવાને ને ફૂટબોલને શું લાગે વળગે? એટલે એના આમ મોઢા પર એકદમ એક ક્વેશ્ચન માર્ક આવી ગયો. એટલે સ્વામી વિવેકાનંદજીએ એને જોયું. એમ કે બેટા, એમ કે તારે ગીતાજી શીખવા છે ને, તો ગીતાજી છે ને એ વીરોનું શાસ્ત્ર છે. તમને ખબર જ હશે કે ગીતાજીમાં શું આવે છે? શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે અને દિવ્ય વાત કરે છે કે જે અત્યારે પણ એટલી જ રિલેવન્ટ છે. તો એમ કહે છે કે આ વીરોનું શાસ્ત્ર છે અને આને સમજવા માટે, એને પચાવવા માટે તમે પહેલાં શરીરથી સ્વસ્થ હોવા જોઈએ. સ્વામી વિવેકાનંદજી છે ને શરીરને બહુ સ્વસ્થ રાખવાનું બહુ ઇમ્પોર્ટન્ટ આપતા હતા અને એ પોતે પણ રોજ એક્સરસાઇઝ કરતા હતા. તો એમની વિચારસરણી કેટલી, એટલે એમનું કહેવાનું એમ હતું કે ગીતાજી ત્યારે જ શીખી શકાય જ્યારે તમે પોતે મનથી અને શરીરથી સ્વસ્થ હોય. આવી પ્રેરણા આપતા હતા. તો તમે બહુ બધું સ્વામી વિવેકાનંદજી વિશે જાણવાનું ને સમજવાનું છે. તો તમે સમજજો, જાણજો, બુક વાંચજો. તો આપણે આજના વાર્તાલાપની શરૂઆત કરીએ. આજના આપણા પ્રથમ વક્તા છે મનન યોગેશ કુમાર ગોરાને, જે આપણને 1 ગ્લાસ દૂધ અને અન્ય વાર્તાઓ
બુક પર વાર્તાલાપ આપવાના છે, જેના લેખક અને સંપાદક યોગેશ કુમાર ગોરાને છે. મેચ થઈ ગયું? કઈ સમજ પડી? ફાધરનું નામ શું? યોગેશ કુમાર ગોરાને. અને લેખક અને સંપાદકનું નામ શું? યોગેશ કુમાર ગોરાને. એટલે આ બુક એમના ફાધરે લખેલી છે અને આ બુક માટેની એ છેલ્લા 3 મહિનાથી તૈયારી કરે છે. અને એના આ બુક તૈયારી કરવામાં એના પાપા એને સતત પ્રોત્સાહન અને સાથ આપી રહ્યા છીએ. અને મનનને તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં તબલા વાદનમાં 3ય ક્રમ પ્રાપ્ત થયેલો છે. અને તેને નવી નવી વસ્તુઓ બનાવવાનો, ક્વેશ્ચન પૂછવાનો ખૂબ જ શોખ છે અને તે મોટો થઈને ડૉક્ટર બનવા માંગે છે. તો આપણે મનનને સાંભળીએ. આવ મનન બેટા. જય શ્રી કૃષ્ણ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ સાક્ષાત ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોકમાં ગુરુને વંદન છે. ગુરુ એટલે જે જ્ઞાન આપે તે. ગુરુ એટલે માત્ર મનુષ્ય જ હોય એવું તો જરૂરી નથી ને. ક્યારેક કોઈ પુસ્તક કે કોઈ વિચાર પણ ગુરુ બની શકે છે. તો એવી જ પુસ્તક સમીક્ષાને આધારે સયાજી લાઇબ્રેરી દર અઠવાડિયે ગુરુ પૂજન કરતી હોય છે. આજે હું મનન ગોરાને એ જ ગુરુ પૂજન કરવા માટે અહીં ઉપસ્થિત થયો છું. મારા પુસ્તકનું નામ છે એક ગ્લાસ દૂધ અને અન્ય વાર્તાઓ. તેના લેખક અને સંપાદક છે ડૉક્ટર યોગેશ ગોરાને. આમાં કુલ 10 નાની નાની વાર્તાઓ છે. ક્યાંક બાળકોને લગતી છે, ક્યાંક બાળકો માટે છે. તો આપણે આ 10 વાર્તાઓ હું તમને ટૂંકમાં કહીશ. આમાં પહેલી વાર્તા આવે છે એક ગ્લાસ દૂધ, જેમાં એક નાનો બાળક હોય છે જે પોતાની શાળાની ફી ભરવા માટે ગલીએ ગલીએ વસ્તુઓ વેચતો હોય છે. તે દિવસે તેનું કંઈ વેચાયું ન હતું. તેને ભૂખ અને તરસ પણ લાગી હતી. આથી તેણે હવે વિચાર્યું, હવે મારું કંઈ પણ ન વેચાય તો હું ગરીબ સ્ત્રીઓ પાસેથી ખાવાનું અને પાણી માંગીશ. હવે તેણે એક ઘરનું બારણું ખખડાવ્યું. તેમાંથી એક નાની છોકરી બહાર નીકળી. તે છોકરીને જોઈને તે કંઈ બોલી ન શક્યો. માત્ર એટલું બોલ્યો કે એક ગ્લાસ પાણી મળશે. ત્યારે તે છોકરી સમજી ગઈ કે તેને ભૂખ લાગી છે. આથી તે એક ગ્લાસ પાણીને બદલે એક ગ્લાસ દૂધ લઈ આવી. દૂધ પીને સંતોષ પામેલો બાળક તે છોકરીને પૂછે છે, કેટલા રૂપિયા આપવાના? ત્યારે તે છોકરી કહે છે કે મારી માતાએ શીખવ્યું છે કે પરોપકારનું મૂલ્ય ના હોય, એ તો નિસ્વાર્થ જ હોય. આથી કંઈ નથી આપવાનું. દૂધ પીને સંતોષ પામેલો બાળક તે છોકરીનો અને ઈશ્વરનો આભાર માનીને ચાલી નીકળ્યો. પછી ઘણા વર્ષો પછી તે છોકરીને ગંભીર બીમારી થઈ. તે શહેરના તજજ્ઞ ડૉક્ટર પાસે ગઈ. શહેરના તજજ્ઞ ડૉક્ટરના પ્રયત્નોથી તેને નવું જીવન મળ્યું. તેને નવું જીવન તો મેળવ્યું, પણ બીમારીમાં ઘણા નાણાં તેનાથી ખર્ચાઈ ગયા. આથી હવે તે ગરીબ થઈ ગઈ હતી અને દવાખાનાનું બિલ ચૂકવવા માટે તેની પાસે પૈસા ન હતા. આથી તે ચિંતિત હતી. તે સામેથી જુએ છે તો એક નર્સ હાથમાં કાગળિયું લઈને આવતી હતી. તે નર્સ જે કાગળિયું લઈને આવતી હતી તે બિલનું કાગળિયું હતું. બિલનું કાગળિયું જોઈને તે ગભરાઈ ગઈ અને તેમાં વાંચે છે તો તેમાં લખ્યું હતું 0 રૂપિયા. વળી લખ્યું હતું કે ઇલાજનો ખર્ચ તો એક ગ્લાસ દૂધ વડે પહેલા જ ચૂકવાઈ ગયો છે. અને નીચે ડૉક્ટરની સાઇન હતી. આ વાર્તાને કારણે જ પ્રસ્તુત પુસ્તિકાનું નામ પડ્યું છે. આ વાર્તા જ પુસ્તિકાની સૌથી અગત્યની વાર્તા છે, જે શીખવે છે કે પરોપકારનું મૂલ્ય હોતું નથી. આના પછી બીજી વાર્તા આવે છે લાલ ગુલાબ. એક છોકરી બાળી જ્યાં ફૂલ વેચે તેની દુકાનની સામે બેઠી હતી. તેને પોતાની માતાને લાલ ગુલાબ આપવા ઈચ્છતી હતી. તે લાલ ગુલાબની કિંમત 5 રૂપિયા હતી અને તેની પાસે ફક્ત 3 જ રૂપિયા હતા. આથી તે ચિંતિત બેઠી હતી. તે જ બાળીના દુકાને એક સજ્જન આવે છે. તે
તે સજ્જન જ્યારે બાળીને કહે છે, ભાઈ કેટલાક સુંદર પુષ્પો આપો ને, મારે મારી માતાને મોકલવા છે. તે 100 કિલોમીટર દૂર રહે છે. આથી તે જ્યારે બાળી બાંધતો હતો, પુષ્પો બાંધતો હતો, ત્યારે તે એક ઉદાસ બેઠેલી છોકરીને જુએ છે અને તે છોકરીની પાસે જઈને પૂછે છે, બેટા કેમ તું ઉદાસ છે? ત્યારે તે છોકરીએ જવાબ આપ્યો કે મારી માતાને હું લાલ ગુલાબ આપવા ઈચ્છું છું, જેની કિંમત 5 રૂપિયા છે અને મારી પાસે ફક્ત 3 જ રૂપિયા છે. તો તે સજ્જન હસતા હસતા કહે છે, બેટા તું શું કામ ચિંતિત છે? હું તારે પુષ્પો ખરીદી આપું. ત્યારે તે સજ્જન પોતાની માતા માટે પણ પુષ્પો ખરીદે છે અને તે છોકરી માટે પણ પુષ્પો ખરીદે છે. હવે તે જ્યારે પોતાની ગાડીમાં જતો હતો, ત્યારે તેણે એક છોકરીને જોઈ જે ચિંતિત બેઠી હતી. તે ચિંતિત છોકરી પછી તે જ્યારે જવા લાગ્યો, ત્યારે તેણે તે છોકરીને પૂછ્યું, બેટા શું તું મારી ગાડીમાં આવવા ઈચ્છે છે? તે છોકરી પોતાની માતાને ઝડપથી મળવા ઈચ્છતી હતી. આથી તે છોકરી પણ ગાડીમાં બેસી ગઈ અને રસ્તો દેખાડવા લાગી. જ્યારે કબ્રસ્તાન આવ્યો, ત્યારે તેણે ગાડી થોભાવી. પછી તે સજ્જને આશ્ચર્ય થઈને કીધું, બેટા અહીં તારી માતા ક્યાં છે? ત્યારે તે છોકરીએ નવી કબર દેખાડીને કહ્યું, ગઈકાલે જ મારી માતા અહીં આવી છે. આમાં ત્રીજી વાર્તા છે સહાય. સહાયમાં એક કીડી, લઘુચંડા નામની કીડી અને દીર્ઘગ્રીવ નામનો ઊંટ હોય છે. તે બંને પાડોશી હતા. તેમના ઘર તળાવના કિનારે હતા. એક દિવસે કીડી કાદવમાં ફસાઈ ગઈ. તો તે નીકળી ન શકતી હતી. ત્યાં ઊંટ પાણી પીવા આવ્યો. તો તે ઊંટને તેને કીધું, હે મહાશય મારી મદદ કરો, ક્યારેક હું પણ તમારી મદદ કરીશ. ત્યારે તે ઊંટે કહ્યું, તું આટલો નાનો જીવ, મને શું મદદ કરીશ? આટલું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. પછી કીડી પોતાનું રક્ષણ કરીને બહાર નીકળી. ઘણા દિવસો પછી પાછો ઊંટ પાણી પીવા આવ્યો. તે પાણી પીવા માટે પોતાની ડોક અંદર તળાવમાં નાખતો હતો, ત્યારે તેના નાકમાં એક દેડકી ભરાઈ ગઈ. દેડકી ભરાવાના કારણે તે પીડા સહન કરતો હતો. આથી તેણે બધાને કહ્યું, કોઈ મારી મદદ કરો, પણ કોઈએ તેની મદદ કરી નહીં. અને છેલ્લે તે કીડી પાસે ગયો અને કીડીને કહ્યું, બેટા શું તું મારી મદદ કરીશ? ત્યારે તે કીડીએ કહ્યું, હા હું તમારી મદદ કરીશ. તમે અહીંયા ઊભા રહો, હું હવે જ મારા મિત્રોને બોલાવી લાવું છું. હું અને મારા મિત્રો મળીને તમને મદદ કરીશું. કીડી તરત જ પોતાના મિત્રોને બોલાવી લાવી અને તે બધાએ ઊંટના નાકમાં પ્રવેશ કર્યો. ઊંટના નાકમાં પ્રવેશ કરવાથી તેને છીંક આવી. છીંક આવવાથી તેની અંદર નાકમાં જે દેડકી ભરાઈ હતી તે પણ બહાર નીકળી આવી અને ઘણી કીડીઓ ફેંકાઈને મરી પણ ગઈ. આમાં ચોથી વાર્તા આવે છે સ્વર્ગની બાટી. જેમાં એક શિક્ષિકા પોતાના વર્ગમાં કહે છે કે જે કોઈ કાલે સ્વર્ગની બાટી લાવશે તે જીવનમાં સફળ થશે. તો બીજે દિવસે એક બાળક પોતાની મુઠ્ઠીમાં બાટી લઈને આવ્યો. તે બાટી જોઈને તે શિક્ષિકાને કહ્યું, આલો બેન આ સ્વર્ગની બાટી. ત્યારે તે શિક્ષિકાએ કહ્યું, તું શું મને મૂર્ખ સમજે છે? બોલ ક્યાંથી લાવ્યો આ બાટી? ત્યારે તે છોકરાએ રડતી આંખે ગટગટ કઠે કીધું, આ બાટી હું મારી માતાની કબર પાસેથી લાવ્યો છું. બેન તમને યાદ નથી કે તમે જ કીધું હતું કે માતાના ચરણોમાં જ સ્વર્ગ હોય છે? આ વાત સાંભળી શિક્ષકે મૌન મૂકે માટી સ્વીકારી. બે વાર્તા આવે છે ભાર નથી. ભાર નથીમાં એક બૌદ્ધિક ભિક્ષુક પોતાના મઠ તરફ જતો હતો. તે જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને જતો હતો. પહાડી પ્રદેશ હતો. ઉનાળાનો સમય હતો. સૂર્ય પોતાના કિરણોથી બધાને હેરાન કરતો હતો. આથી તે થાકી ગયા હતા. તેમને ભૂખ અને તરસ પણ લાગી હતી.
ત્યારે તે જુએ છે તો એક છોકરી પોતાના ખભા પર કોઈક બાળકને ઉચકીને કશે જતી હતી. તો તે બૌદ્ધિક ભિક્ષુક તેની પાસે જઈને પૂછે છે, બેટા કેમ તું વજન ઉચકે છે? ત્યારે તે છોકરી આશ્ચર્યચકિત થઈને કહે છે, વજન? ક્યાં છે વજન? આ તો મારો ભાઈ છે, તેના પર મારો પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં ભાર નથી. તે છોકરીની વાત સાંભળી તે બૌદ્ધિક ભિક્ષુકે પણ વિચાર્યું, હા સાચું જ તો છે, જ્યાં સ્નેહ છે ત્યાં ભાર નથી. આમાં છઠ્ઠી વાર્તા આવે છે વિશ્વ રચના. એક દિવસે તે સામાયિક વાંચવામાં મગ્ન હતો અને વાંચવામાં મગ્ન હતો તો તેની 5 વર્ષની દીકરી તેને વાંચવામાં અડચણ ઊભી કરે છે. તો તે પોતાની છોકરીને એક કાગળનો નકશો હોય છે જેના ટુકડા ફાડીને તેની છોકરીને આપે છે અને કહે છે, બેટા આનું નિવારણ કરી લાવ. ત્યારે તે છોકરીએ 5 જ મિનિટમાં તે નકશોનું નિવારણ કરી લાવી અને તેની ચતુરાઈ અને ઝડપ જોઈ તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો અને તેને પૂછ્યું, બેટા આટલો ભારે નકશો તું એ 5 જ મિનિટમાં કેમનો કમ્પ્લીટ કરી નાખ્યો? ત્યારે તે છોકરીએ કહ્યું કે હું જ્યારે નકશો બનાવતી હતી ત્યારે કાગળનો એક ટુકડો ઉડીને પલટાઈ ગયો. આથી તે હું લેવાઈ ગઈ તો તેમાં માણસના અંગનું ચિત્ર હતું. તો મેં બધા જ કાગળના ટુકડાઓને ફેરવ્યા, તે બધા બાદ માણસના અંગનું ચિત્ર હતું. આથી મેં તે બધાને જોડીને આ નકશો તૈયાર કર્યો. ત્યારે તેણે પણ વિચાર્યું, સાચું જ તો છે, માનવ રચનાથી જ વિશ્વ રચના થાય છે. 7મી વાર્તા આવે છે ગૃહ કાર્ય. જેમાં એક છોકરી હોય છે જે ખૂબ જ હોશિયાર હોય છે પણ તે ગૃહ કાર્ય લાવતી જ નથી. ઘણા દિવસો તો તેણે શાળામાં આવવાનું બંધ કરી દીધેલું. શિક્ષકોને એવું લાગતું હતું કે તે લેસન નથી લાવતી એટલે તેને શાળામાંથી બહાર કાઢી મૂકી હશે. આથી હવે થોડા દિવસો પછી પાછી તે આવી અને તે દિવસે શિક્ષકે ગૃહ કાર્ય આપ્યું તો બીજા દિવસે તેનું ગૃહ કાર્ય થઈ ગયું હતું. તે ગૃહ કાર્ય જોઈને તે શિક્ષકે તેને આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, બેટા તું આટલા દિવસથી તો ગૃહ કાર્ય લાવતી ન હતી, અચાનક કેમ ગૃહ કાર્ય લાવવા લાગી ગઈ? ત્યારે તે છોકરીએ રડતા રડતા કહ્યું કે આટલા દિવસોથી મારી માતા બીમાર હતી, તેની સેવામાં મને ગૃહ કાર્ય કરવાનો સમય ન મળતો. આથી હવે તે મરી ગઈ છે એટલે મને ગૃહ કાર્ય કરવાનો પૂરતો સમય મળે છે. આમાં 8મી વાર્તા આવે છે પ્રાર્થના. પ્રાર્થનામાં એક મંદિર હોય છે જેમાં બધા પ્રાર્થના કરવામાં મગ્ન હોય છે. મંદિરના પૂજારી પણ પ્રાર્થના કરવામાં મગ્ન હોય છે. તે બધાની પ્રાર્થના પત્યા બાદ તે પૂજારી જુએ છે કે એક છોકરો હજુ પણ પ્રાર્થના કરતો હતો. તે મનમાં વિચારે છે કે આટલા નાના છોકરાને શું પ્રાર્થના આવડતી હશે? તે છોકરાની પ્રાર્થના પૂરી થયા બાદ તે પૂજારીએ તે છોકરાને પૂછ્યું, બેટા શું તું પ્રાર્થના જાણે છે? ત્યારે તે છોકરાએ કહ્યું, ના હું તો પ્રાર્થના નથી જાણતો પણ હું મંદિરમાં આવીને 5 વખત વર્ણમાલા બોલી જાઉં છું અને ભગવાનને કહું છું કે ભગવાન તને આમાંથી જે ગમે તે પ્રાર્થના તું બનાવી લેજે. ત્યારે તે આશ્ચર્યચકિત થઈને બોલ્યો, શું તું કક્કા બોલે છે? તો હા હું કક્કા બોલું છું. ત્યારે ઈશ્વર દ્રષ્ટિની પૂજારીને નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. આમાં 9મી વાર્તા આવે છે વૃદ્ધાશ્રમ. વૃદ્ધાશ્રમમાં એક બાળક હોય છે જે પોતાના ઘરના પપ્પાને વૃદ્ધાશ્રમ મૂકવા જાય છે. વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ એક જ જગ્યા પર હોય છે અને તે બેના પ્રમુખ એક જ હોય છે. તે મૂકીને આવે છે ત્યારે તેની પત્નીનો ફોન આવે છે, જો
પપ્પા રજાના દિવસોમાં ઘરે તો ન આવે ને, ત્યારે તે ત્યાં ગયો તો ત્યાં તેણે જોયું કે તેના પિતાજી તે પ્રમુખ સાથે ખૂબ સારી રીતે જૂના મિત્ર હોય ને તેવી રીતે વાત કરતા હતા. આ જોઈને તે આશ્ચર્ય થઈ ગયો. પછી તે લોકોની વાતચીત પૂરી થયા બાદ તેના પપ્પા અંદર રૂમમાં ગયા. પછી તેણે ત્યાં જઈને તે પ્રમુખને પૂછ્યું, શું તમે મારા પપ્પાને જાણો છો? ત્યારે તે પ્રમુખે કહ્યું, આજ માણસ ઘણા દિવસો પહેલા એક દત્તક છોકરો લેવા આવ્યો હતો, અને ત્યારે તેને ખબર પડી કે તે દત્તક છોકરો હું જ છું. આમાં 10મી અને છેલ્લી વાર્તા આવે છે પત્ર, જેમાં એક છોકરો હોય છે જે શાળામાં જાય છે ત્યારે તે શિક્ષિકા તેને પત્ર આપે છે અને કહે છે, આ પત્ર હું તારી માતાને લખ્યો છે, આથી તું તારી માતાને ઘરે જઈને આપી દેજે. તે ઘરે ગયો અને માતાને કહ્યું કે માતા, મારી શિક્ષિકાએ તમને એક પત્ર મોકલ્યો છે. તે પત્ર વાંચીને તે માતા રડવા લાગી. તો તે છોકરાએ આશ્ચર્ય થઈને તે માતાને રડવાનું કારણ પૂછ્યું. તો તે માતાએ કહ્યું કે આમાં લખ્યું છે કે તમારો છોકરો ખૂબ જ હોશિયાર છે. અમારી શાળામાં હોશિયાર શિક્ષકોની કમી છે, આથી તમે તમારા છોકરાને ઘરે જ ભણાવો. આટલું વાત સાંભળી તે છોકરો તો જોરથી નાચવા લાગ્યો. પછી તે મોટો થઈને એક વૈજ્ઞાનિક બન્યો. તે પોતાની જૂની વસ્તુઓ શોધતો હતો ત્યારે તેને એક પત્ર મળ્યો. તે પત્ર જોઈને તે કહે છે કે આ પત્રમાં તે જુએ છે તો તેમાં લખ્યું હતું, આપણું છોકરું ખૂબ જ ડોબું છે. અમારી શાળામાં ડોબા શિક્ષકોની કમી છે, આથી તમે તમારા છોકરાને ઘરે જ ભણાવો. કહેવાય છે કે તે બાળક E=mc² નું સૂત્ર આપનાર આલ્બર્ટ આઇન્સ્ટાઈન હતો. આપણે બધી જ વાર્તાઓ ટૂંકમાં જોઈ તો મોટે ભાગેની વાર્તાઓમાં બાળકો જ પાત્ર હતા. બાળકોના બધી વાતોને અહીં રજૂ કરી છે. આ બધી વાર્તાઓ આપણે કંઈક શીખવે છે. જેમ કે કોઈક વાર્તા શીખવે છે કે પરોપકારનું મૂલ્ય હોતું નથી. કોઈક વાર્તા મા પ્રત્યેનો પ્રેમ શીખવે છે. કોઈક વાર્તા શીખવે છે કે કોઈ પણ નાના વ્યક્તિને ક્યારેક કમજોર ન સમજવું. કોઈક વાર્તા સ્વર્ગનું મહત્વ શીખવે છે, જે આપણી માતાના પગા તળે જ હોય છે. કોઈક વાર્તા શીખવે છે કે ભાઈ બહેનનો પ્રેમ. કોઈક વાર્તા માનવ રચનાથી જ વિશ્વ રચના થાય છે તે શીખવે છે. તો કોઈક વાર્તા શીખવે છે કે ગૃહ કાર્ય, માતા પ્રત્યેનો પ્રેમ. કોઈક વાર્તા શીખવે છે કે પ્રાર્થનામાં ફક્ત શબ્દો જ નહીં પણ ભાવનું મૂલ્ય હોય છે. કોઈક વાર્તા શીખવે છે કે મા બાપને કદી ભૂલવા નહીં. અને કોઈક વાર્તા શીખવે છે કે એક માં પોતાના ડોબા છોકરાને મોટો વૈજ્ઞાનિક બનાવી શકે છે. આ બધી જે વાર્તાઓ, નાની વાર્તાઓ આપણને એક મોટા ગુરુની જેમ માર્ગદર્શન આપે છે અને એક જ બેઠકમાં વંચાઈ જાય તેવું આ પુસ્તક હોવાથી જ મેં આ પુસ્તકને પસંદ કર્યું છે. ઇતિ શુભમ. ખૂબ સરસ, મજા આવી ને વાર્તાઓ સાંભળવાની. અને કેટલું સરસ એક્સપ્લેનેશન આપ્યું, એટલે કેટલું જાણે આપણે એમ થાય કે બધી વાર્તા આપણે આમ લાઈવ સામે જોઈ રહ્યા છે ને એવું લાગતું હતું. આનું કારણ શું? આનું કારણ એ જ છે કે એને જે છોકરાના વિકાસમાં પપ્પા મમ્મી બહુ જ ધ્યાન આપે અને સાથ આપે, એને સતત પ્રોત્સાહિત કરે ને, એ આવી રીતે વાત કરે. આટલી નાની ઉંમરમાં આટલું સરસ વક્તવ્ય એટલે વાર્તાલાપ આપવો એ કંઈ નાની મોટી વાત નથી. બહુ સરસ, ખૂબ સરસ.
હવે આજના આપણા દ્વિતીય વક્તા છે મોક્ષા ચહેરાભાઈ દેસાઈ, જે ધોરણ 12માં શેઠાજી જે હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. તે આપણને મહામૂલા માનવ પુસ્તક પર વાર્તાલાપ આપવાની છે, જેના લેખક નટવર ગોહિલ છે. તે એક પાત્ર અભિનયમાં પ્રથમ ક્રમે આવ્યા છે અને વક્તૃત્વ અને ડાન્સ સ્પર્ધામાં પણ એમણે ભાગ લીધો છે. તેઓ વાંચન, લેખન અને ડાન્સ અને સંગીતનો એમને ખૂબ જ શોખ છે અને તેમને મોટા થઈને ટીચર બનવું છે. તો આપણે સાંભળીએ મોક્ષાને. આવ મોક્ષા. ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજે માનવ જ્યારે માનવ બનવાનું ભૂલી ગયો છે, ત્યારે હું મહામૂલા માનવની વાતો લઈને આવી છું. મારા આજના પુસ્તક ઝવેરચંદ મેઘાણી શૌર્યપૂર્ણ કિશોર કથાઓ મહામૂલા માનવ દ્વારા હું તમને સૌરાષ્ટ્રના કિશોરોની શૌર્યપૂર્ણ કિશોર કથાઓમાં હું તમને તરબોળ કરી દઈશ. સૌરાષ્ટ્રની ધરતી એટલે માત્ર પાષાણની પગતાર જ નહીં, ફૂલોની ક્યારી પણ કહી શકાય. ઉમંગથી છલોછલ ઉર્જા અને ઉત્સાહભીની ઉચરંગ ગુલાલથી આચ્છાદિત ધરતી. બસ એ ધરતીના ગુણગાન જેટલા ગાઈએ તેટલા ઓછા. મહાન સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ આ ધરાને શબ્દધારે સાંગોપાંગ પરિચય કરાવ્યો છે, જેમની કેટલીક કથાઓને ગુજરાતના જાણીતા સાહિત્યકાર નટવર ગોહિલે કિશોર વાર્તાઓ સ્વરૂપે સમજાવી ગરવી ગુજરાતના કિશોરોને અણમોલ ભેટ ધરી છે. હે સોરઠી શણગારના જે રંગ છે મરદો તણો, અવતાર આપે પાડિયાને આપના ગુણલાસનો. સમદર વહ્યો તો બની ઝરણું સોરઠી શણગારમાં, સો સો સલામો સામટી મેઘાણીના ગુલજારમાં. આવી જ મેઘાણીની કથાઓ જેનું લેખન અને સંપાદન પૂજ્ય નટવર ગોહિલ દ્વારા કરવામાં આવ્યું છે. આ પુસ્તકની વાર્તાઓ તો અમૂલ્ય છે, પરંતુ તેનું મૂલ્ય ફક્ત ₹350 છે. મેઘાણી સાહેબની કેટલીય જાનદાર અને રસદાર કિશોર કથાઓનું આ પલટાવાનું કાર્ય નટવર ગોહિલ દ્વારા કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં કુલ 16 વાર્તાઓ છે અને જેને 140 પાનામાં આલેખાયેલી છે. તેમાંથી હું ફક્ત તમને 2 વાર્તા કહી સંભળાવીશ, પરંતુ મને ખાતરી છે કે આ 2 વાર્તાઓ તમને આ પુસ્તક વાંચવા માટે તરબોળ કરી દેશે. મારી પહેલી વાર્તા છે વાહ શૂરવીર વાહ. બપોરનો સમય છે, ધીંગી દરામાંથી તડકો તપે છે, સૂર્યનારાયણ તાતા બન્યા છે, પંખીઓ માથે ટહુકાઓ તડકે પોઢી ગયા છે. આવા સમયે શિહોરગઢના દરબારગઢની હવેલીના મેડી પર જુવાન આતાભાઈ ઢોલીએ બોલ્યા હતા. આંખ મળી નથી, એકાદ ઝોકું આવ્યું નથી, ત્યાં તો પોકાર થયો. યુવાને ઠેકડા પરથી ડોકું કાઢ્યું. કોણ છે? શું છે? ડોલીએ આવીને એ વૃદ્ધ તેના બાળ બચ્ચાઓ રડતા હતા, કાળો કકડાટ કરતા હતા. અન્નદાતા, હરિજન વાસેથી આવું છું. મારી દીકરીને ગેલશાના બરવાડે પરણાવી છે. બાઈ નાની છે, જમાઈ કપાતળ છે, રાત વરત મારે છે, ધોકાવે છે. આજે ગેલશા કાઢી ઘોડે ચડીને આવી ગયા. જો ના પાડી તો દીકરીને મહાપરાણે ઘોડે ચડાવી લઈ ગયા છે. મારે માથે આફત આવી છે. આજ અમારા જેવા જણનું કોઈ ધણી ન મળે. બસ આ શબ્દ સાંભળતા જ જુવાનના શરીરમાં આગ લાગી. તમે રોશોમાં, આ રહ્યો તમારો ધણી. આતાભાઈ, ચાલો તો હવે હું ઉપડું છું. વૃદ્ધ બાપે બાવડું ઝાલ્યું. આખી વાત સમજમાં આવી ગઈ. બાપુ, મારો હાથ છોડો. બાપ, તું તો મારો એકનો એક દીકરો. બાપુએ સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ 16 વર્ષની અવસ્થા અને મૂછનો દોરો હમણાં જ ફૂટતો હોય એવી અવસ્થામાં દીકરો ન માન્યો. બાપુ, મને જવા દો, મોડું થઈ જશે. બાપુ કહે, હું ફોજ મોકલું છું. પણ બાપુ, આપણે રાજા રૈયતની વારે આપણે ખુદે જ ઘોડીએ ચડવું પડે. બાપુ, આમ ભગત વેળા ન થાય. બાપને માટે તો પ્રજા માટે તો આપણે ઘોડે ચડવું જ પડે.
બાપુનો હાથ હડસેલી જુવાન દીકરાએ ઘોડી માથે ઠેકડો માર્યો, જાણે જાનૈયો માર્ગે પડ્યો હોય. જોત જોતમાં પંથ કપાઈ ગયો. શત્રુઓ દેખાયા. 2 અસવાર હતા. એકની પાછળ બાઈ રડતી તણી ચીસો પાડી રહી હતી, જ્યારે બીજી બાજુ તલવાર બતાવીને તેને એક માણસ બીક બતાવી રહ્યો હતો. આ તરફ આતાભાઈ 16 વર્ષના વીજ વેગી ઘોડો દોડાવી રહ્યો હતો. આતાભાઈએ ત્રાળ નાખી, એ કાઠીડાઓ, આમ કાયરની માફક ભાગ્યા છો ક્યાં? મરદ થઈ સામે આવો. વગડો કંપી ગયો. ઘોડીઓ સામ સામે આવી ગઈ. કાઠીઓ બરછી વડે ઘા કરે તે પહેલાં તો આતાભાઈની તલવાર ફરી વળી. પ્રથમ ઝાટકે જ એક કાઠીડાનું બાવડું અને બીજા કાઠીડાનો હાથ કપાઈ ગયો. બાઈને ઉતારી 2 કાઠીડાઓ પાછળ જોયા વગર ઘોડાના દબદબાવી બોલાવી ગયા. કન્યાના મનમાં આઘાત આશ્ચર્ય સાથે સર્જાઈ ગયો. આતાભાઈ મદદે ચડ્યા? ડરીશ નહીં, હું આતાભાઈ તારી મદદે આવ્યો છું. આવી જા મારી પાછળ, ઝટ કર, અહીંથી નીકળવું જોઈએ. કાઠીડાઓ છૂટશે તો જોવા જેવી થશે. બંનેના જીવ જોખમાશે. પછી બાઈએ કહ્યું, આતાભાઈ તમે તો ઘણા મોટા રાજા રૈયતવાળા છો. હું તમારી પાછળ કેવી રીતે બેસી શકું? હું તો હરિજન છું. ક્યાંક તમને આભડછટવાળી ઝટ પાછળ બેસ, નહીં તો કાઠીડાઓ છૂટશે ને તો આપણા બંનેનો જીવ જોખમાઈ જશે. રાજાએ ઘણું સમજાવ્યું, પરંતુ તે ન માની. છેલ્લે તેને ઘોડીએ બેસાડી અને ઘોડી વહેતી કરી. રસ્તામાં બાપુએ મોકલાવેલું ટક મળ્યું અને ત્યારબાદ આતાભાઈ શિહોરગઢના દરબારમાં બજારમાં ગયા. ત્યાં તો આતાભાઈનો જય જયકાર થઈ ગયો. બીજી વાર્તા, ચોરનો નિયમ. એક ગામમાં એક ચોર રહેતો હતો. જે ચોરી કરતો તે પણ નિયમમાં કરતો હતો. આખા વર્ષમાં એક વખત ફક્ત ચોરી કરે. બીજી વખત જો ચોરીની તક મળી જાય તો પણ ચોરી નહીં કરવી, એવો તેનો નિયમ હતો. રાત્રિનો સમય હતો. તેનો ચોરી કરવાનો સમય થઈ ગયો હતો. તે ત્યાંથી જઈ રહ્યો હતો. નદી કિનારો આવ્યો. તેને ખૂબ જ તરસ લાગી હતી. તે પાણી પીવા માટે નીચે બેઠો. પાણી પીધું ત્યાં તો નદીના ઝરણાનો ખડખડ અવાજ, પંખીઓના કલરવ અને ઝાડી ઝાખડાનો ઝણકાર સાંભળી તેને ત્યાં થોડીવાર થંભી જવાનું મન થયું. તે ત્યાં થોડીવાર બેઠો. ત્યાં એક ઘોડે ચડીને શેઠિયો આવ્યો. તે પાણી પીવા ત્યાં ઉતર્યો કે તરત જ તેની નજર પેલા ચોર પર પડી. શેઠિયો ખૂબ જ નજરનો પારખું હતો. તેને તરત સમજાઈ ગયું કે આ ચોર કોઈ ચોરી કરવા જ નીકળ્યો છે. ત્યાં તો તેણે પાણી પીધું ન પીધું કરીને ઝટ ચાલવા નીકળ્યો. ત્યારે ચોરે કહ્યું, કેમ શેઠજી, હોઠ તો ઠંડા કરી લો. બસ મારે તો હોઠ ઠંડા કરવા જ હતા. મેં પાણી પી લીધું, હવે મારે અહીંથી જવું પડશે. ત્યારે ચોરે કહ્યું, ચિંતા કરો માં, હું તમારી પાસેથી એક પણ વસ્તુની ચોરી નહીં કરું, એવી હું તમને ખાતરી આપું છું. શેઠને નવાઈ લાગી. આ પહેલો એવો ચોર એણે જોયો હશે કે જે ચોરી ન કરવાની ખાતરી આપે છે. તેને ખાતરી આપતા જણાયું, તેથી તે ફરી બેઠો અને શાંતિથી પાણી પીધું. ત્યારે ચોરે કહ્યું, શેઠજી તમે તમારી મને આ લાકડી આપશો? તેના હું તમને પૈસા પણ આપી દઈશ. શેઠના મનમાં વિચાર આવ્યો, અરે આ તો મારો જીવનનો સહારો છે, હું એને કેવી રીતે આપી શકું? ચોર ફરી પાછો બોલ્યો, મૂંઝવાઓ છો કેમ? મેં તો તમારી પાસે ફક્ત લાકડી જ માંગી છે અને એમાં પણ હું તમને પૈસા આપવાનો વાયદો કરું છું. શેઠ કહે, અરે આ તો મારો જીવનનો સહારો છે, આ હું તને કેવી રીતે આપી શકું? એ બોલતા જ તરત જ ચોરે એકી ઝાટકે લાકડી લઈ લીધી અને તેના 2 ટુકડા કરી દીધા. અંદરથી 4 અનમોલ રત્ન નીકળ્યા. તે શેઠને પાછા આપી દીધા અને કહ્યું, મેં તમને કીધું હતું ને, હું તમારી પાસેથી એક પણ વસ્તુની ચોરી ન કરું, પરંતુ તમે મને લાકડી ન આપી, તેથી મારે આ કાર્ય કરવું પડ્યું. તમે જાઓ છો ક્યાં? એવું ચોરે એને પૂછ્યું. શેઠજીએ કહ્યું, હું ઉજ્જૈન નગરી જાઉં છું. ઉજ્જૈન નગરી? વિક્રમ રાજાને ત્યાં ને? શેઠજીએ કહ્યું, હા. તો ચોરે કહ્યું, વિક્રમ રાજાને જઈને કહી દેજો કે આજે રાત્રે હું એમના ત્યાં ચોરી કરવા આવવાનું છું. જેટલી તેમણે સિપાહીઓને ગોઠવવા હોય એટલા ગોઠવી દે. શેઠિયાને નવાઈ લાગી. તે દોડતો દોડતો રાજાને ત્યાં ગયો. રાજાને આખી વાત જણાવી દીધી. વિક્રમ રાજા પણ આશ્ચર્યચકિત થઈ ગયો. આ પહેલો ચોર એણે એવો જોયો હશે કે જે પોતાનું કાર્ય કરવા પહેલા
કહીને કાર્ય કરે છે. વિક્રમ રાજાએ વિચાર્યું અને કહી દીધું કે આજે બધા જ દાસ-દાસીઓ, સિપાહીઓ, દ્વારપાલ બધાને જ આજે રજા છે. સૌ કોઈ નિરાંતે સૂઈ જાઓ. હું એકલો રાત્રે આખા ગામમાં ફરીશ અને જોઉં છું કેવો ચોર આવે છે. રાત્રિ થઈ. તેમની પ્રજાઓ નિરાંતે સૂઈ ગઈ, કારણ કે તેમને વિક્રમ રાજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ હતો. વિક્રમ રાજા ચોરના વેશમાં નીકળ્યા. આખા ગામમાં 2-3 આટા માર્યા. ચોર આવ્યો નહીં. એક જગ્યાએ જઈને ઊભા રહ્યા અને તેમને લાગ્યું કે ચોર અહીંથી જ આવશે. એટલી જ વારમાં એ ચોર આવ્યો. વિક્રમ રાજાએ સિસોટી મારીને તેને 2 વખત બોલાવ્યો. ચોરને લાગ્યું આ કોઈ મારું જ ભાઈબંધુ લાગે છે. તેથી ચોર તેની પાસે ગયો અને વિક્રમ રાજાએ કહ્યું કે તું ચોર જ છે ને? તારા આવવાના પ્રકાર પરથી જ મને ખબર પડી ગઈ કે આ મારો કોઈ ભાઈબંધુ જ છે. અને ચોરે કહ્યું હા, હું અહીં ચોરી કરવા જ આવ્યો છું. ત્યારે પેલા વિક્રમ રાજાએ કહ્યું ચાલ તો હું તને અહીંના શેઠિયાઓના ઘરના માર્ગ બતાવું. પહેલા શેઠિયાને ત્યાં ગયા. પેલો ચોર અંદર ગયો. વિક્રમ રાજા બહાર જ ઊભા હતા. ચોરે અંદર જઈને જેવો દરવાજો ખોલ્યો કે તરત જ શેઠાણી ઊંઘમાં બોલ્યા, કેમ ભાઈ, તું કોણ છે? કે તરત જ ચોર બહાર નીકળી આવ્યો. વિક્રમ રાજાએ પૂછ્યું શું થયું, ચોરી ના કરી તે અહીં? તો ચોરે કહ્યું અહીં શેઠાણીએ મને ભાઈ કહ્યો છે. બહેનના ઘરમાં કોઈ દિવસ ચોરી થતી હશે ખરી ભાઈથી? બહેનને તો કંઈ આપવું પડે આપણે. તેથી હું તેને ઘરમાં જ્યાં સૂતી હતી તેની બાજુમાં ₹1 મૂકીને આવ્યો છું. વિક્રમ રાજાએ કહ્યું સારું, કંઈ વાંધો નહીં. ત્યારબાદ તેઓ બીજા શેઠિયાના ઘરે ગયા. ત્યાં જઈને જોયું અને ચોર અંદર ગયો. એક કોઠાર હતી, તેમાં એક ગુણ પડી હતી જેમાં હાથ નાખ્યો. તેથી ચોરને લાગ્યું કે આ તો સાકરના સુગંધ થયા અને તેણે સાકર સમજીને મોઢામાં મૂકી દીધી, પરંતુ તે મીઠું હતું અને તેથી તે તરત જ બહાર આવી ગયો. ચોરે ફરી પૂછ્યું શું થયું, કેમ આ ઘરમાં પણ ચોરી નહીં કરી? ત્યારે પેલા ચોરે કહ્યું આ ઘરનું મેં મીઠું ખાધું છે, હું નમક હલાલ ક્યારેય ન બની શકું. તેથી ત્રીજા શેઠિયાના ઘરે ગયા. ત્રીજા શેઠિયાના ઘરે જતાં જ દરવાજા પર જ એક ગુણ પડી હતી. તેમાં જુવાર ભરેલી હતી. ગુણમાં ચોરે હાથ નાખ્યો કે જુવાર તેના હાથમાં લાગી અને તરત જ ત્યાંથી નીકળી ગયા. ચોરે વિક્રમ રાજાએ ફરી પૂછ્યું હવે શું થયું ભાઈ? ત્યારે પેલા ચોરે કહ્યું અહીં જુવારના શકન થયા છે મને, તેથી આ ઘરમાં તો ચોરી ન જ થાય ને. ત્યારબાદ વિક્રમ રાજાએ કહ્યું કાંઈ વાંધો નહીં, હવે આપણે રાજાના મહેલમાં જઈએ. ત્યાર પછી તે રાજાના મહેલમાં લઈ ગયો અને રાણીના કક્ષ તરફ તેઓ વળ્યા. રાણીના કક્ષમાં પહોંચતા જ ત્યારે રાજાએ કહ્યું કે આ જે રાણી સૂતા છે તે પલંગના 4 પાયા સોનાના છે, તેથી તું આ લઈ લે તો તારા બાળ બચ્ચાઓ આખી જિંદગી સારી રીતે કાઢી શકશે. ચોરને વિચાર ગમ્યો. તેણે પછી કહ્યું જો હું આ 4 પાયા કાપી નાખીશ તો રાણીજી પડી જશે, તેમને વાગી જશે. અને એટલું જ બોલતા ફટાફટ બાજુમાં જે ગોદડા પડ્યા હતા તે તેણે પલંગની નીચે નાખવાના શરૂ કરી દીધા. અને એવી રીતે નાખ્યા કે જો 4 પાયા કપાઈ જાય તો પણ રાણીજી ફરકું ફરે ત્યારે તેમને પડી જવાની બીક ન રહે કે વાગી ન જાય. તેણે પાયા કાપવાના શરૂ કરી દીધા. 4 પાયા કાપી નાખ્યા અને અંતે બહાર ગયા એટલે 4 પાયાના ભાગ કરવા ચોરે કહ્યું. વિક્રમ રાજાએ કહ્યું આના શેના ભાગ થાય? બધું કાર્ય તો તે કર્યું છે, મહેનત તે કરી છે, ચોરી કરવા તું આવ્યો હતો તો મારા ભાગ શાના થાય? ત્યારે ચોરે કહ્યું માર્ગ બતાવ્યો તે, 3 શેઠિયાના ઘરે તું લઈ ગયો, તારા લીધે મારા મીઠાના અને જુવારના શકન થયા છે, તારા લીધે મારી એક બહેન બની ગઈ અને ત્યારબાદ રાણીના કક્ષ સુધી આવવાનો માર્ગ પણ તે બતાવ્યો અને છેલ્લે આ 4 પાયા સોનાના છે તેની જાણકારી પર તે જ આપી. તેથી આપણા બંનેનું કાર્ય તો સરખું જ થયું ને. આમ કહી ચોરે કહ્યું કંઈ વાંધો નહીં અને બંનેના સરખા ભાગ કર્યા. ત્યાં તો ત્યાંના બાજુના ઝાડ પર એક ચીબરી બેઠી હતી. તેણે પોતાના અવાજમાં કંઈક કહ્યું અને ચોરે તરત જ કહી દીધું વાહ રાજાજી, તમે પોતાના જ મહેલમાં મને ચોરી કરાવવા લાવ્યા. ત્યારે રાજાએ કહ્યું અરે તને કેવી રીતે ખબર પડી કે હું રાજા છું? ત્યારે ચોરે કહ્યું આ જે પક્ષી ચીબરી બેઠી છે ને તે બધાના પક્ષીના અવાજ મને ઓળખતા આવડે છે. તેમાં ચીબરીએ કહ્યું છે કે માલિક પોતાના જ રાજ્યમાં ચોરી કરાવવા બેઠો છે, એટલે મને ખબર પડી ગઈ.
રાજાએ તેના પર ખૂબ ગર્વ કર્યો. બીજા દિવસે રાજાએ પોતાના દરબાર ભરાવ્યો અને ત્યારે પેલા ચોરને સન્માનિત કર્યો કે પોતાના નિયમને એ ક્યારેય છોડતો નથી અને તેને એક નોકરી પણ આપી પોતાના રાજ્યમાં. આમ જો આ ચોર પણ નિયમમાં કાર્ય કરતો હોય તો આપણે તો આપણા નિયમને પાળવું જ પડે. બીજી વાત કે આવા આપણા શૌર્યપૂર્ણ કિશોર કથાઓ જે ઝવેરચંદ મેઘાણી દ્વારા લિખિત છે તે ઘણી બધી પુસ્તકો છે. મેં આ પુસ્તક પસંદ કરી છે, તમે બીજી કોઈ પણ પસંદ કરી શકો છો. આપણે બધાએ પુષ્પા મૂવી તો જોયું જ હશે ને. તેમાં કેટલી બધી ફાઇટિંગની સીન આવે છે. તેમાં આપણને ગમ્યું શું? ફાઇટિંગના સીન્સ, ફાઇટિંગના પોઝ, ફાઇટિંગના જે એણે ફાઇટિંગ કરી છે એવા કેટલા બધા બીજા મૂવીઝ હશે જેમાં આપણને આ બધી વસ્તુઓ ગમે છે સૌથી વધારે. પરંતુ એ એક આર્ટ છે જે અમુક કોમ્પ્યુટર દ્વારા ગોઠવવામાં આવ્યું છે, અમુક જે એને શીખવાડવામાં આવ્યું છે કે આવી રીતે થાય છે એમ કરીને. પરંતુ આપણને એ ખબર છે કે આપણા પહેલાંના સમયમાં આપણી જ ભૂમ પર કેટલા બધા આવા શૌરવીર જન્મી ગયા છે જેના વિશે તો આપણે ક્યારેક જાણતા જ નથી. પરંતુ આવી કેટલી બધી પુસ્તકો જે આપણા આ લાઇબ્રેરીમાં છે જે તમે વાંચજો તેવી મારી આશા છે. અને તમે વાંચશો તો તમને ખૂબ જ ગમશે. આ મૂવીઝ છે એ ખાલી આપણા મનોરંજનનું સાધન છે, પરંતુ જે આ પુસ્તકો છે તે આપણને નવી વિચારસરણી આપે છે, નવા વિચારવાની તકો, નવી જાણવાની તકો આપે છે. તેથી તમે આવી પુસ્તકો વાંચશો એવી મારી ખાતરી છે. થેન્ક યુ. ખૂબ જ સરસ, સુંદર, અવિસ્મરણીય. બેટા, તારામાં ટીચર બનવાના બધા જ ગુણ છે. આજના તારા વક્તવ્ય પરથી ખ્યાલ આવ્યો કે તું ભવિષ્યમાં ખૂબ જ સરસ ટીચર બની શકીશ, કારણ કે વાર્તા સાથે સાથે એણે કેટલી સરસ શીખ આપી. એની વાત ખૂબ જ સાચી છે કે આપણે જે મૂવીઝમાં હીરો જોઈએ એને થોડી ફાઇટિંગ આમ તેમ કરે એનાથી મતલબ એ બધું ડિજિટાઇલાઇઝેશન હોય, પણ રિયલમાં આપણી ધરતી પર આવા શૂરવીરો થઈ ગયા છે જે રિયલમાં છે અને એને આપણે જાણતા જ નથી. સરસ. હવે આપણે આગળ વધીએ. આજના આપણા તૃતીય વક્તા છે વિજય દિનેશભાઈ પ્રજાપતિ, જે ધોરણ 8માં ચિલ્લાપરીખ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે, જે આપણને વૃક્ષ વિરલ વરદાન ભાગ 1 પુસ્તક પર વાર્તાલાપ આપવાના છે, જેના લેખક વંદના સોલંકી છે. વિજયને કાર ડ્રાઇવિંગનો ખૂબ જ શોખ છે અને તે અલગ અલગ વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લે છે અને તેને મોટા થઈને ગૂગલ કંપનીમાં એમ્પ્લોય તરીકે કામ કરવું છે. આવ બેટા વિજય. અહીં ઉપસ્થિત સર્વને મારા નમસ્કાર. મારું નામ વિજય દિનેશભાઈ પ્રજાપતિ છે. હું અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા સંચાલિત શ્રી ચિલ્લાપરીખ પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારા પુસ્તકનું નામ વૃક્ષ વિરલ વરદાન ભાગ 1 છે. આ પુસ્તકના લેખિકા વંદના સોલંકી છે. આ પુસ્તકમાં 120 પાના છે અને 23 જેટલી વાર્તાઓ છે. આ પુસ્તકની કિંમત 150 રૂપિયા છે. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે આ સમગ્ર વિશ્વ પર્યાવરણ પર કાર્યક્રમો અને તેને બચાવવાનો કાર્યક્રમ પણ કરી રહી છે. આજે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ અંગે સભાનપણે ચિંતિત થઈ ઉઠ્યું છે. દિન પ્રતિદિન હવા અને આબોહવા પ્રદૂષિત થતી જાય છે. વૃક્ષો એ હવામાંથી ઝેરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષે છે અને આપણને પ્રાણવાયુ પૂરો પાડે છે. આમ વૃક્ષો એ વરસાદ લાવવામાં પણ અને પર્યાવરણને શુદ્ધ કરવામાં પણ ઘણા મદદરૂપ છે. વૃક્ષો એ આપણને ફળ, ફૂલ, પર્ણો, ઉર્જા વગેરે પણ આપે છે. અને આજે દુનિયામાં 2 એવી વસ્તુઓ છે જે સૌથી અતિપ્રિય છે. એક છે આકાશ અને બીજું છે વૃક્ષ. માનવીએ પોતાના નજીવા સ્વાર્થ માટે અને કેટલીક ભૌતિક સુવિધાઓ મેળવવા માટે વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે અને તેની માઠી અસર માનવ જાત પર નહીં પરંતુ સમગ્ર સજીવ સૃષ્ટિ અને પ્રાકૃતિક બાબતો પર પડી છે.
જો અને વૃક્ષોનું જતન વેળાસર નહીં થાય તો આપણે સામે ચાલીને એક મહાપ્રલયને આમંત્રણ આપી રહ્યા હોઈએ એવું કહેવાશે. મારી પ્રથમ વાર્તાનું નામ છે પ્રકાંડનું પદનિશા. એક કઠિયારો જંગલમાં લાકડા કાપવા જાય છે. ત્યારે તેને એક જોરથી કુવાડીથી એક થડ પર ઘા કરે છે. ત્યારે તે કુવાડી થડમાં ફસાઈ જાય છે અને તે કુવાડી બહાર નીકળતી નથી. કઠિયારાના પ્રયત્નો પણ વ્યર્થ થાય છે અને તે એક વૃદ્ધ માણસ જે રીતે બેસે છે તેવી રીતે બેસી જાય છે, જાણે કે તેની કેડેથી ખૂંદ નીકળી ગઈ હોય તે રીતે બેસેલો હોય છે. પછી તેને જે થડ પર કુવાડી ઉગામી હતી તે થડ બોલી ઉઠ્યો, અલ્યા એ જુવાનિયા, તું અત્યારે ટટ્ટાર બેસી ન શકે તો તું ટટ્ટાર કેવી રીતે ઊભો થઈ શકીશ? આ તો કેવી કરુણતા કહેવાય. ત્યારે તરત જ કઠિયારાના કાન ટટ્ટાર થયા અને તે રાત દિવસ જેનો સંહાર કરતો હતો અને ત્યારે તે ઊભો થયો અને તેને જોરથી કુવાડી થડમાંથી બહાર કાઢી અને તેના મોં પર અભિમાનનો આનંદ મલકતો હતો. ત્યાર પછી થડ બોલી ઉઠ્યું કે થડ બોલી ઉઠ્યું કે જો શાબાશ જુવાનિયા, તું સાચો જુવાનિયો. પણ હું ત્યારે થડ કહે કે જો હવે તું સાચો જુવાનિયો કહેવાયો, તું હવે અમારી થોડીક વાર્તાઓ સાંભળ, પછી જ તું અમારા પર કુવાડી ઉગામજે. ત્યારે કઠિયારો કહે, સંભળાવો, મારે કાંઈ ઉતાવળ નથી. ત્યારે થડ વાત્સલ્ય ભાવથી બોલી ઉઠ્યું કે તું રોજ જંગલમાં આવે છે અને તું જાત જાતના વૃક્ષો જુએ છે અને જ્યારે વરસાદ અને ભારે વાવાઝોડા આવે છે ત્યારે એ વૃક્ષો અમે ટટ્ટાર રહીએ છીએ અને અમારાથી નાના છોડવાઓ અને વૃક્ષોને અમે સહારો આપીએ છીએ. ત્યારે પછી બીજા વૃક્ષ એક થડ બોલી ઉઠ્યું કે જ્યારે આપણે નાના હોઈએ છીએ અને પારણાથી લઈને શમશાન સુધી દરેક પ્રસંગે વૃક્ષોનો તો ઉપયોગ કરીએ જ છીએ. ત્યારે કહે છે કે જો આ માણસો આપણને આડકતરી રીતે ઉપયોગ કરે છે. ત્યારે કઠિયારો કહે છે કે હું જંગલમાંથી લાકડા કાપીને તેને શહેરમાં વેચું છું, પણ તેને પછી શું થાય છે એનું મને ખબર નથી, તો આ આડકતરી રીતે કેવી રીતના કહેવાય? ત્યારે એક થડ બોલી ઉઠ્યું કે જ્યારે બાળક નાનું હોય છે અને પારણામાં ઝૂલે છે ત્યારે તે પારણું પણ લાકડાથી બનેલું હોય છે. જ્યારે તે ચાલણ ગાડીમાં પાપા પગલી માંડતા શીખે છે ત્યારે એ પણ લાકડાની જ હોય છે અને તે અમારામાંથી બનાવેલા રમકડાથી જ અમે તેને રમાડીએ છીએ. જ્યારે બાળક થોડું મોટું થાય છે ત્યારે પાટલી કે ખુરશી પર બેસીને એકડું બગડું ભણતા શીખે છે. ત્યારે કઠિયારો કહે કે આ વાતની તો મને ખબર જ ન હતી. અને ત્યારે શાક, સાલ, સુખડ અને ચંદનમાંથી એક વૃક્ષ બોલી ઉઠ્યું કે શાક અને ચંદન અને સુખડ જેવા વૃક્ષો એ પોતાના પરસેવાની સુગંધથી સમગ્ર સજીવ સૃષ્ટિને મહેકતી કરે છે. તમે પણ આવા સુકર્મો કરો અને સમગ્ર સજીવ સૃષ્ટિને મહેકતી કરો. ત્યારે લીમડાનું એક વૃક્ષ બોલી ઉઠ્યું કે હું જીવ જંતુઓને દૂર કરું છું અને મારામાંથી મળતા રસ અને ગુંદરથી કોઈ પણ બે વસ્તુઓને હું સાંધી નાખું છું. ત્યારે પેલા થડ કહે કે કોઈ બે માણસોમાં અંદર ફાટફૂટ પડી હોય તો તમે તેને વધારવામાં ભાગ ન લો, પણ તેને જોડવામાં, તેને સાંધવામાં ભાગ લો. ત્યારે પછી એક શાકનું વૃક્ષ બોલી ઉઠ્યું કે તમે જ્યારે લોનાવાલા જાઓ ત્યારે કારલાની ગુફામાં અમારામાંથી બનાવેલી કમાનને ઓળખવાનો પ્રયત્ન કરજો. એ કમાન આજે 2000 વર્ષ જૂની છે, પણ તે હજુ ને એવી છે, અડીખંભ અને અકબંધ. ત્યારે પછી કહે છે કે જો તમે નક્કર અને મજબૂત બનતા શીખો. ત્યારે કઠિયારો કહે કે આ તો વાત ગળી અને સાકર જેવી થઈ. ત્યારે તેને જે થડ પર કુવાડી ઉગામી હતી તે થડ બોલી ઉઠ્યું કે તને ખબર છે કે આ સાકર કેવી રીતે બને? ત્યારે કઠિયારો કહે, ના રે ભાઈ, આપણે તો ફક્ત ખાવાથી કામ.
ત્યારે કહે કે અમારામાં શેરડી એ સમગ્ર પ્રકાંડ જગત માટે ગૌરવરૂપ છે. ત્યારે કહે કે શેરડીના રસમાંથી ખાંડ, સાકર અને ગોળ જેવી વસ્તુઓ બને છે. શેરડીનો રસ એ કડવાશને દૂર કરે છે અને તે બધાને પોતાનો મધુર રસ આપે છે. ત્યારે કઠિયારો કહે, આ તો કેવી કુદરતની કરામત છે. ત્યારે પછી કહે કે જો હું તો આ વૃક્ષોને જ કાપતો હતો અને મને તો તેની ખબર ન હતી કે આમાંથી કેટલું બધું મળે. ત્યારે તે પોતાના કુકર્મોના પ્રાયશ્ચિત રૂપે કહે કે હું હવેથી દરરોજ એક છોડ અને વૃક્ષ વાવીશ અને તેનું સારી રીતે જતન કરીશ. અને તે કહીને જાય છે કે હવે હું જાઉં છું. ત્યારે પછી બધા વૃક્ષો આનંદથી ઝૂમી ઉઠે છે. મારી બીજી વાર્તાનું નામ છે જીવન ફુવાનો લીમડો. સોરઠની કંકુવર્ણની ધરતી પર એક ખૂબ જ સુંદર અને નાનકડું ગામ. તે ગામના લોકો પણ દયાળુ, માયાળુ અને હરિભક્તો. જ્યારે કોઈ પણ બાળક બજારમાં ખરીદી કરવા જાય તો તેને કોઈ છેતરે ન, એટલા તો પ્રામાણિક લોકો. અને જ્યારે દાદા પોતાના પૌત્રને બજારમાંથી શાકભાજી લઈ આવવાનું કહે, ત્યારે એ શાકભાજી લેવા જાય ત્યારે કહે કે તેમાં શાકભાજી પોણો શેર નહીં પણ સવા શેર જ હોય. આ ગામમાં જીવન ફુવા અને પાર્વતી ફેઈબા નામના એક પતિ પત્ની રહેતા હતા. તેઓ તન, મન, ધન બધી જ રીતે સુખી, પણ તેમને સંતાનનું સુખ ન હતું. તેમના ઘરે રોજ ડાયરો જામતો. એ ડાયરામાં વકીલ, થાણેદાર, ડાક્ટર, મુખી વગેરે આવતા અને લોકોના સુખ દુઃખોની અને ગામના વિકાસની વાતો કરતા. પછી તેઓ પાર્વતી ફેઈબાના હાથની ચા નાસ્તો કરીને તેઓ ઘરે છૂટા પડતા. પછી એક દિવસ પછી સમય પસાર થતો ગયો અને પાર્વતી ફેઈબા અને જીવન ફુવા એ વૃદ્ધ થયા. તેમનું કામકાજ પણ ઘટી ગયું અને તેઓ કાંઈ કામ ન કરતા. તેમને ત્યારે સંતાનની ખોટ લાગવા માંડી. ત્યારે એક દિવસ તેઓ ઉદાસ બેઠા હતા. ત્યારે તેમને ઘરે એક સંત મહાત્મા આવે છે અને ત્યારે પાર્વતી ફેઈબા બહાર આવીને તેમને ભિક્ષા આપે છે. પરંતુ એ સંત જવાને બદલે પાર્વતી અને જીવન ફુવાને કહે છે કે તમે નિરાશમય જીવન જીવતા લાગો છો. ત્યારે કહે કે અમારે સંતાનનું સુખ નથી. ત્યારે કહે કે હું કેવું એમ કરો. ત્યારે જીવન ફુવા કહે કે કહો તમે શું કરવાનું. ત્યારે સંત કહે કે તમે એક લીમડાનું વૃક્ષ વાવો અને તેનું સારી રીતે જતન કરો. ત્યારે પછી જીવન ફુવા એવું કરે છે. એક નદીના કિનારે તેઓ ખૂબ જ સુંદર જગ્યા પસંદ કરીને એક વૃક્ષ વાવે છે અને તેનું સારી રીતે જતન કરે છે. જ્યારે એ વૃક્ષ મોટું થાય છે ત્યારે એ વૃક્ષના નીચે એક ઓટલો બનાવે છે. તેઓ એ ઓટલાના નીચે દરરોજ દાણા નાખવા જતા અને તેઓ તે વૃક્ષ પર પક્ષીઓના માળા પણ હતા. એ પક્ષીઓ જીવન ફુવાને પણ સારી રીતે હવે ઓળખવા લાગ્યા હતા. કોઈના ઘરે બીમારી હોય કે જીવજંતુઓ હોય ત્યાં જીવન ફુવાએ પોતાના લીમડાના પાંદડાનો ધુવાડો કરે અથવા તેને ઔષધિઓ બનાવીને તેમને સાજા કરે. પછી એક એવો આવ્યો કે બધા ગામ લોકો ભેગા થયા. ત્યારે જીવન ફુવા અને પાર્વતી ફેઈબા કહે કે અમારે સંતાન હોત તોય આટલું સુખ ન હોત, એટલું સુખ તો અમને આ વૃક્ષ વાવ્યાથી છે. પછી આજે પણ એ વૃક્ષ જીવન ફુવાની ગુણ ગાથાઓ ગાતો ઊભો છે અને તે હજુ પણ તેમની નિશાની રૂપે ત્યાં ઊભો છે. હું તમને બધાને કહેવા માંગુ છું કે તમે પણ એવા પુસ્તકો પસંદ કરો અને એવી વૃક્ષો વિશે પુસ્તકો પસંદ કરીને તેમાંથી શીખો મેળવો અને તેનાથી તમે પ્રેરણા લઈને વૃક્ષોને બચાવવાના ઘણા પ્રયત્નો કરો. હવેથી હું તમને એમ કહેવા માંગુ છું કે તમે પોતપોતાના જન્મ દિવસે એક વૃક્ષ વાવીને તેનું સારી રીતે જતન કરો. મારું અહીંયા વક્તવ્ય સંપૂર્ણ થાય છે. એકદમ સરસ. કુદરતને સંવેદનાથી જોવાના ઉત્તમ ઉદાહરણ એણે આપ્યા છે કે સંવેદના સાથે કુદરતને જોડીએ તો આપણે શું કરી શકીએ.
તમને હમણાં લાઇબ્રેરીએ 12 સપ્ટેમ્બરે જે પ્રોજેક્ટ પાડ્યો એના વિશે ખબર છે ને? શું નામ છે? વેરી ગુડ, બહુ સરસ. પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી. અને મોસ્ટલી બધા તમે ફોલો કરતા જ હશો. રિંકલ સચ્ચે હે, રાઈટ? બધા એ ફોલો કરો છો ને? તો આપણે પણ એના માટે કેટલા સજાગ છીએ. કુદરતને બચાવશું તો જ આપણે બચી શકશું. બરાબર છે? હવે આપણે આજના વક્તવ્યને આગળ વધારીએ. આજના આપણા લાસ્ટ બટ નોટ લીસ્ટ વક્તા છે ન્યાસા કેતનભાઈ ચૌહાણ, જે ધોરણ 8માં ડિવાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તે આપણને વર્લ્ડ એઝ આઈ સી ઇટ બુક પર વાર્તાલાપ આપવાના છે, જેના લેખક આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે. તેને વાંચવાનો ખૂબ જ શોખ છે. તેને ઓલિમ્પિયાડ અને ડ્રોઈંગ સ્પર્ધામાં ભાગ લીધો છે અને ઇનામ પણ પ્રાપ્ત કર્યા છે. તેને મોટા થઈને ડૉક્ટર બનવું છે. તો આપણે સાંભળીએ ન્યાસાને. આવ ન્યાસા. My name is Nisha Chauhan from Divine Public School, Navsari, Standard 8th English Medium. Good morning, one and all. I am really grateful for getting this wonderful opportunity to give a book review at Sayyaji Vaibhav Library in Navsari. The book that I will be reviewing is The World as I See It. The World as I See It by Albert Einstein is a collection of essays that offers views on science, philosophy, religion, and society. It was published in 1943, written in a reflective and a humanistic tone. The book showcased Einstein's deep concern for peace, individual integrity, and intellectual freedom. In the beginning of the first chapter, Albert Einstein asks the readers the very important question. The question is, what is the meaning of life? Later, he answered that meaning of life is forming bonds, like-minded individual, and committing himself to pursue his scientific achievements. Overall, the book provides a rare glimpse into the mind of one of the history's greatest thinkers, blending his scientific genius with the profound sense of moral responsibility. Role of Albert Einstein in science. Albert Einstein is one of the most influential scientists in the history, revolutionizing our understandings through his groundbreaking contribution to physics. His role in science is monumental, with impacts spanning multiple fields. These are some overviews of his major contribution. They are theory of relativity, Brownian motion theory, and influence on modern physics. Among all these, there are two main research that impacted on his life. They are nuclear energy of atomic bomb and theory of relativity, nuclear energy of atomic bomb. Despite Albert Einstein's contribution in the field of science, Einstein supported the development of the atomic bomb by signing a letter to President Franklin D. Roosevelt in 1939, warning of Nazi Germany's enemy. While he did the work directly on the Mata project, this decision weighed very heavily on him and had deep regret over the destructive power unleashed by the nuclear weapons. Theory of relativity. In 1905, Albert Einstein proposed a mass energy equivalence. From that research, the most famous equation of all physics was formed. E is equal to mc square. It describes a relationship between a mass and energy. Now, the real question is, what does it mean? So, our universe started with a massive explosion called the Big Bang. The energy raced outwards in every direction. Heat and light spread as the boundary of the space itself expanded. In the earlier universe, there was no atoms, nothing you could touch. Over the next 380,000 years later, the energy cooled down and atoms began to form, turning into gas clouds. The atoms made the gas clouds would collide to each other and to form stars, planets, and eventually us. You see, Einstein mass energy equivalence tells us that mass and energy are the two sides of the same coin. The energy from the Big Bang didn't go away, it just changed its form, becoming everything we see around us. Now, the real big question is, what does E, M, or C mean? E stands for energy, M stands for mass. Now, to convert mass into energy, we multiply it by c square. C refers to the speed of light, which is around 300,000 kilometers in just 1 second. That is fast enough to fly around the Earth 7 times in just 1 second.
It is called cosmic speed limit, discovered by Albert Einstein in his special theory of relativity. I will be telling one of my favorite chapter of the book, that is Times of Peace and War. It talks about the death of the Albert Einstein and how did he spend his last moment. He left Germany for health-related reasons. He used to take lecture tours. Because of that, he moved to United States in 1933. Einstein met an American educationalist, Abraham Flexner, who was acquired International Science Research Institution in Princeton, New Jersey. Einstein joined the institution, but the Hitler power grew in Germany on January 30th. Hitler and this party were anti-intolerance, thus Einstein was one of their chief enemies. Einstein renounced his Germany's citizenship. Einstein accepted a position in the US Navy during the World War II and died on April 18, 1955. One of his famous quote was, "Anyone who has ever made a mistake has never tried anything new." It was believed that when Albert Einstein was researching about the theory of relativity, before that he was believed of reading a Bhagavad Gita. I really don't know if it's myth or a truth, but that part of the life of Albert Einstein is still a mystery. To wrap up, The World as I See It by Albert Einstein is a fantastic novel collection of thought that goes beyond science and touches on philosophy, ethics, and life itself. Through his words, we get to see a brilliant thinker who cared deeply about humanity and connection to our world around us. It's a great read for anyone looking for wisdom and inspiration. Thank you. એક્સિલન્ટ, બ્યુટીફુલ, વેરી ગુડ. આ જ શબ્દ છે મારે માટે, તારા માટે. બહુ સરસ એમણે આપ્યું વક્તવ્ય. અને આપણે હમણાં જ એક આલ્બર્ટ આઇન્સ્ટાઈનની એક સ્ટોરી સાંભળી. કોણે કીધી આપણને? હા, મનને કીધી. એટલે તમને મતલબ કેવું છે કે આના માટે જેટલું કહીએ ને એટલું ઓછું છે. આ મહાન વૈજ્ઞાનિકોની શ્રેણીમાં આવે છે અને એમને સેન્ચુરી ઓફ ધ સાયન્ટિસ્ટ એવું એમ મતલબ કહેવાય છે કે 100 વર્ષમાં આવા એક જ વૈજ્ઞાનિક આવે છે અને એ કેટેગરીમાં એ છે. તો આપણું વક્તવ્ય અહીંયા વાર્તાલાપ આપણો પૂરો થયો છે, પણ આપણો એક રાઉન્ડ બાકી છે, રાઈટ? ક્વેશ્ચન આન્સર રાઉન્ડ. તો તમે બધા તમારા 4 વાર્તા જેમણે આપી છે, વક્તવ્ય જેમણે આપ્યું છે, એને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકો છો. તો આપણે રાઉન્ડની શરૂઆત કરીએ. ચલો, ક્વેશ્ચન પૂછવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને? સવાલના આ પૂછીએ નહીં તો આપણને ખબર કેવી રીતે પડે? મને અત્યારે કોઈ કહે ને તો મારી પાસે તો લાંબુ લિસ્ટ છે સવાલ પૂછવાનું, એટલે તમારા પણ પાસે આ ચાન્સ છે, મારી પાસે ચાન્સ નથી. તો આપણે કોણ પૂછશે ક્વેશ્ચન? કેટલા બધા સવાલ આપણે પૂછી શકીએ 4 બાળકોને? ચાલો, જે તમને એમ લાગે ને કે આવું થોડી પૂછાય, બધું આપણને જે આ સવાલ થાય બધું જ પૂછી શકાય. કે કેટલા બધા આપણી પાસે આજે કેટલી બધી વેરાયટી આવી છે, બરોબર? પહેલાં તો ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓ, પછી મનને કેટલી બધી વાર્તાઓ કીધી છે આપણને, પછી આપણને પર્યાવરણ વિશે વાત થઈ, દિવ્યેશે કરી, વિજયે કરી, કેટલું બધું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એ મહાન વૈજ્ઞાનિક છે, એના માટે તો કેટલું બધું પૂછવાનું હોય. હા બેટા, પ્લીઝ. વેરી ગુડ ક્વેશ્ચન. બેટા તમારે જવાબ આપવાનો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન નાની ઉંમરથી વીક બહુ હતા. એમની મમ્મી એમના પર બિલીવ નહીં છોડ્યો. એવી રીતે આલ્બર્ટ આઇન્સ્ટાઈન મોટા મહિના એની મમ્મી અને એના પપ્પાએ બિલીવ કર્યું કે હા તું કરી શકતો છે અને કરી શકતો છે. એવી રીતે આલ્બર્ટ આઇન્સ્ટાઈને મહેનત કરી અને આટલા મોટા આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક મહિના.
જ્યારે સવાલ પૂછો ને દીકરા ત્યારે તમારું નામ અને સ્કૂલ બોલવાની છે. બોલ બેટા. હા, ઓકે. અને આ ક્વેશ્ચન છે ને તે બહુ જ સરસ પૂછ્યો કે એ નાનપણથી ભણવામાં વીક હતા પણ આટલા હોશિયાર કેવી રીતે બન્યા? તો એ વિશ્વાસ છે. જ્યારે તમારા ટીચર, તમારા મમ્મી પપ્પા, તમારા આજુબાજુ તમારા પર વિશ્વાસ કરે ને કે આરામથી તારાથી થાય કે ને યુ કેન ડુ ઇટ, એ વાક્ય બહુ ઇમ્પોર્ટન્ટ છે બધા જ માટે. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. હા બેટા પ્લીઝ. તારું નામ બેટા પહેલાં બોલજે, સ્કૂલ બોલજે અને કોને ક્વેશ્ચન પૂછવા માંગે છે એ કહે છે. હા બેટા. આલ્બર્ટ આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટિવિટી ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર એમને પોતે બનાવેલી હતી. એમને એવું માનવામાં જતું છે કે એની પહેલાં આલ્બર્ટ આઇન્સ્ટાઈને ભગવદ્ ગીતા બી વાંચેલી હતી. હવે મને ખબર નથી કે સાચું છે કે ખોટું છે, પણ આ ખાલી એક મિથ છે કે ટ્રુ છે તો મને બી નહીં ખબર, પણ આ બિલીવ છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને ભગવદ્ ગીતા વાંચેલી, એનાથી એમને આઈડિયા મળેલો હતો થિયરી ઓફ રિલેટિવિટીનો. અને એ તે કીધું ને સૂત્ર, તો બેટા એ તો એ લોકોએ વૈજ્ઞાનિક પ્રયોગ કર્યા, હજુ એ 8મા ધોરણમાં ભણે છે એટલે સાયન્સની સ્ટુડન્ટ નથી, નહીં તો તને આનો બેટર જવાબ આપી શકશે. પણ આ બધું કેવું પ્રૂફ પર સાબિત થયેલું હોય અને એના બહુ બધા મેથેમેટિક્સના આવે છે, પછી સાયન્સના બધા આવે. હું પણ સાયન્સની સ્ટુડન્ટ નથી એટલે મને પણ બહુ ખબર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. કોઈ સવાલ પૂછવાનું છે? અરે કેટલા બધા ક્વેશ્ચન છે. ચલો ચલો જલ્દી સવાલ. પર્યાવરણ વિશે તો કેટલા બધા ક્વેશ્ચન છે. એણે કેટલું બધું સરસ આપણને વાર્તા કરી, 2 વાર્તા. તો તમને કોઈ ક્વેશ્ચન જ નથી થતા? હા બેટા. पाँच क्वेश्चन रिपीट करने. એ તો વૈજ્ઞાનિકને જ ખબર હશે, મને તો નહીં ખબર હશે એ વાત. એ વૈજ્ઞાનિકને પૂછે. એ હવે બધા માનતા તો છે કે એમનો દિમાગનો એક ભાગ નહીં હતો, પણ આઈ થિંક સો કે હશે જ. આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિશે આ મીથ છે કે એમને જ્યારે એમનું મરણ થયું ને ત્યારે એમનું જે બ્રેઇન છે એ કાઢી લેવામાં આવેલું કે પ્રયોગ માટે, કે એને કારણ કે અત્યાર સુધી એવું કહેવાય છે કે એમનું જે બ્રેઇન છે ને એ આજ સુધીમાં કોઈનું નથી ને એનું આઈક્યુ લેવલ બહુ જે નોર્મલ પબ્લિકનો ના હોય એના કરતાં બહુ વધારે હતો. એટલે એવી મીથ છે પણ હજુ એ સાબિત નથી થયું. બરાબર. ચાલો બીજા કોઈ. હા બોલ બેટા. હા. સોરી બેટા, શું કીધું તે? સવાલ શું પૂછ્યો? આલ્બર્ટ આઇન્સ્ટાઈન જ્યારે ડેથ બેડ પર હતા ત્યારે જર્મનીમાં બોલેલા હતા એના લાસ્ટ વર્ડ, જે કોઈને ખબર નથી પડી કેમથી જે નર્સ હતી ને તેમને જર્મની આવડતી ના હતી. એટલે આ વાત હજુ તક મિસ્ટ્રી જ છે. બીજા કોઈ સવાલો? બીજા સવાલો? હા બેટા બોલ.
શૌર્ય ગીત એટલે આપણા જે પહેલાંના મહાન શૂરવીરો જે હતા રાજા ને એ લોકો તે લોકોના વિશે જે આપણે શૌર્યમાં મતલબ કે એમની જે જુનૂનની વાતો હતી, એમણે જે મોટા કાર્યો કર્યા હતા તેને લગતા જે આપણે એમના પર જે ગીતો બનાવીએ તેને શૌર્ય ગીતો કહેવાય. શૌર્ય ગીત એટલે વીર ગીત એમ કહી શકાય ને. એટલે આપણે અત્યારે છે ને આપણે આપણું એક સોંગ ગાઈએ ને કોઈ પણ, આપણે તમે મૂડ સુનો દુનિયા વાલો પેલું છે ને કે પેલું આપણું વીર ગાથાનું પેલું છે ને કે હમ હે સબસે હિન્દુસ્તાની, વન કાઇન્ડ ઓફ એવા સોંગ કે જેનાથી આપણને જનૂન ચડે, લડવાનું જનૂન ચડે, એને આપણે શૌર્ય ગીતો કહેવાય. કારણ કે પહેલાંના ટાઈમમાં કેવું છે, મોટિવેશન માટે શું હતું, મોટિવેશન માટે આવા ગીતો જ વગાડવામાં આવે. અમુક ગીતો આપણે કહીએ ને તો એકદમ જોરથી ડાન્સ કરવામાં આવે, ઓટોમેટિક આપણામાં એ જનૂન આવી જાય. એવી રીતે આ શૌર્ય ગીતો એટલે વીર ગીતો કહેવાય કે જેનાથી લડવાનું જનૂન આપણામાં ઊભું થઈ જાય. ઓકે, હા બેટા, હા. બેટા તારું નામ અને સ્કૂલ બોલ. હા, ચાલ. કારણ કે એ ચોર એ પોતાના નિયમમાં કાર્ય કરતો હતો. કોઈ પણ કાર્ય કરે તે પહેલાં એનો જે નિયમ હોય તેને ફોલો કરતો હતો. એમ ડાયરેક્ટ જ કોઈ બી વસ્તુ નહીં, મતલબ પહેલાં એનો નિયમ પહેલાં આવે પછી એની ચોરી, એટલા માટે. ચોરની વેલ્યુ બહુ સ્ટ્રોંગ હતી હે ને. આપણે અમુક વાર કહીએ ને કે હું તો આવું નહીં જ કરું, ભલે હું આમ કામ કરતો હોય પણ મારી આ નિયમો છે, બરાબર ને. એટલે ચોરના પણ અમુક નિયમ હતો કે એ નિયમને તો એ તોડે જ નહીં, એના ફોલો બહુ કરે, એવું છે. હવે બાળકો, તમને આ બધા ચારે ચાર વાર્તાલાપ ગયા, બરાબર, આપ્યા, તો એમાં તમને કંઈ એવું એડ કરવું છે કે હા આ વસ્તુ કદાચ એડ કરીએ તો મને બહુ ગમે, એટલે મને આ જાણકારી છે પણ બીજાને પણ મારે જાણકારી આપવું છે, કોઈ પૂરક માહિતી આપવી હોય તો આપી શકે. હા બેટા. બીજા બધા ચોરે પોતાના ચોરી સાથે જ મતલબ રાખતા હતા કે એને જે મળે છે તે કેવી રીતે મળે એ ઇમ્પોર્ટન્ટ નહીં હતું એમના માટે. બસ મળે છે અને એ પોતાનું ગુજરાન ચલાવી શકે છે, એ જ ઇમ્પોર્ટન્ટ હતું. પરંતુ એ બીજો જે ચોર હતો તે બીજા બધા ચોર કરતાં અલગ હતો. એને પોતાના ચોરી તો કરવી હતી, પોતાનું ગુજરાન પણ ચલાવવું હતું, પણ સાથે સાથે પોતે જે નિયમ બનાવેલા હતા તેને તોડવું પણ નહીં હતું. એટલા માટે એ નિયમમાં ચાલતો અને બીજા બધા ચોર એનાથી અલગ હતા. હા, બીજા કોઈને ક્વેશ્ચન પૂછવા છે? કઈ પૂરક માહિતી? હા બેટા. હા. કદાચ ત્યારે ત્યાં જમવાનું ન બન્યું હશે, આથી પણ તેણે દૂધનો ગ્લાસ આપ્યો હશે. એવું બની શકે. ત્યારની વાર્તાના સમય સંજોગ કેવા હશે એ આપણને ખબર નથી, પણ સવાલ બી સરસ હતો અને જવાબ પણ સરસ હતો. બીજું કોઈને પૂરક માહિતી આપી છે કે તમને ખબર છે અને તમને એવું લાગે છે કે મારે આ વાત બધાને કહેવી જોઈએ? તો આપણે આ રાઉન્ડ અહીંયા સમાપ્ત કરીએ. ચાલો આપણે આગળ વધીએ. આપણી લાઇબ્રેરીની પરંપરા મુજબ આપણે ચારેય બાળકોનું પુસ્તક આપીને સન્માન કરશું. હું પ્રીતિબેનને વિનંતી કરું છું કે ચારેય બાળકોને પુસ્તક આપીને સન્માન કરે. આવો.
હવે આપણું છે ને હર વખતે આપણે કોમ્પિટિશન હોય છે, મતલબ કે જેણે બેસ્ટ સવાલ પૂછેલો હોય તેને પણ આપણે ઇનામ આપીએ છીએ અને જેનો બેસ્ટ જવાબ હોય એને પણ ઇનામ આપીએ છીએ. તો હું અર્થભાઈને વિનંતી કરીશ કે બેસ્ટ સવાલ અને બેસ્ટ જવાબનું રિઝલ્ટ કે. વાલા વિદ્યાર્થી મિત્રો, ચારે ચાર વખતા ખૂબ જ સારું પુસ્તક વાંચીને આવ્યા હતા. ખૂબ જ સારી પ્રસ્તુતિ હતી. દર વખતે જે હોય ને પ્રથા, ઘણા વર્ષોથી વાર્તાલાપમાં મને પ્રથા એવી હોય કે વક્તા તો ખૂબ સુંદર બોલી જ જાય, પણ સવાલ જવાબનો જે રાઉન્ડ હોય ને ઘણા લોકો તો સ્પેશિયલ એને માટે આવેલા હોય. બહુ મજા આવે પ્રશ્નોત્તરી કરવાની અને નવા નવા જવાબ સાંભળવાની, ઘણી પૂરક માહિતીઓ મળે અને ઘણી બધું જાણવા મળે. તમે ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણા બધા સવાલ પૂછ્યા, સારા પૂછ્યા અને એકદમ જ્ઞાનવર્ધક પૂછ્યા. બે વિદ્યાર્થીઓના પ્રશ્નો ખરેખર ખૂબ જ સુંદર લાગ્યા. તો પહેલાં અનન્યા પસ્તાકિયા ડિવાઇન પબ્લિક સ્કૂલમાંથી, એમનો સવાલ હતો કે આઇન્સ્ટાઈન ભણવામાં વીક હતા તો પણ વૈજ્ઞાનિક કેવી રીતે થયા. આ એક સવાલ ખૂબ જ સુંદર હતો. તો અનન્યાને શ્રેષ્ઠ પ્રશ્નકર્તાનો એવોર્ડ જાય છે. અને સાથે વરુણ, કે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે દૂધનો ગ્લાસ જ કેમ આપ્યો, જમવાનું પણ આપી શકતે. ખરેખર આ સવાલ ખૂબ જ સુંદર હતો. અને એની સામે જો વાત કરીએ એટલે આ બંને દીકરાઓ આપણા, તેમને શ્રેષ્ઠ પ્રશ્નકર્તાનો એવોર્ડ આપવો પડે એવું છે. સાથે સાથે જો વાત કરીએ શ્રેષ્ઠ જવાબમાં, તો દીકરી ન્યાશા અને આપણા મનનભાઈ બંનેવે જવાબ બહુ સુંદર આપ્યા. કે ત્યાં એક બેઠેલા ભાઈનું હતું કે E=mc², જે સૂત્ર છે તે કેવી રીતે તારવવામાં આવ્યું, એને ઇક્વેશન ઓફ રિલેટિવિટી પણ કહેવામાં આવે છે. તો જે પૂરક માહિતી સાથે ન્યાશાબેન રજૂ થયા તે ખૂબ જ સુંદર હતો. અને સાથે સાથે જે મનનભાઈએ એમના દૂધના ગ્લાસવાળા સવાલ પ્રશ્નનો જે ઉત્તર આપ્યો છે, જે સચોટ ઉત્તર આપ્યો છે, તે ખૂબ જ સુંદર હતો. એ માટે બંનેને શ્રેષ્ઠ જવાબ માટેના એવોર્ડ જાય છે. અને મિત્રો, એક પૂરક માહિતી એવી હતી કે જે પૂરક માહિતીમાં તો નહોતી આવી, પરંતુ પ્રશ્નના સ્વરૂપે આવેલી હતી. કોઈ કહી શકે કઈ? એક્ઝેક્ટલી, મગજ. પાછું દીકરી અનન્યા ડિવાઇન પબ્લિક સ્કૂલમાંથી, કે જેમણે પ્રશ્ન એવો કર્યો હતો કે આલ્બર્ટ આઇન્સ્ટાઈનના મગજનો ભાગ કાઢી લેવામાં આવ્યો હતો. તો આ એક ખરેખર એક પૂરક માહિતી છે. દીકરાઓ, ઘણી બધી ઘટનાઓ માહિત હોય. માહિત એટલે કે આપણે અનુમાન લગાવ કે આવું કંઈ થયું હશે, બરાબર. તો દીકરીનો એ સવાલ પણ ખૂબ જ સુંદર હતો. તો શ્રેષ્ઠ પૂરક માહિતી તરીકે પણ બેન અનન્યાને આનો એવોર્ડ આપવો પડે એવું છે. તો આ દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ તાળી થઈ જાય. અને ખાસ કરીને દીકરાઓ, આપણો આ દર બીજા શનિવારે કાર્યક્રમ થાય છે. તો એક વિનંતી મંચ પરથી આપવા માંગુ છું, તમને એક વિનંતી કરવા માંગુ છું કે તમે પણ આવી રીતે તૈયાર થાવ. અને કદાચ આ 4 માટે અમારે 40 જણની લાઈન લગાવવી પડે તેવું થાય તો ખરેખર અર્થમાં આપણે લાઇબ્રેરીમાંથી જે મેસેજ આપવા માંગીએ છીએ તે દરેક બાળકોને મળે. આભાર. ભારત માતા કી જય. આજના 4 વાર્તાલાપ ખૂબ સુંદર રહ્યા. અને તમે પણ ભવિષ્યમાં આવી રીતે વાર્તાલાપ આપવા માટે અહીંયા લાઇબ્રેરીમાં આવશો એવી અપેક્ષા સાથે આપણે સૌ છૂટા પડીએ છીએ. થેન્ક યુ.